દેશભરમાં ચૂંટણી પંચે તારીખ 4 થી એસઆઈઆર મુદ્દે જે ફોર્મ ભરી અને નવી મતદારોની રચના કરવાની છે, જે મતદારો છે એના એબીસી એવા ભાગ પાડીને જે રચના કરવાની હોય એના ફોર્મ, જે ફોર્મ નંબર 6, 7 ને 8 નવા મતદારો હોય, 2002માં મતદાર યાદીમાં નામ હોવું જોઈએ, ના હોય તો જે જગ્યાએ રહેતા હોય એના એવિડન્સ ભેગા કરવા પ્રક્રિયા થવી જોઈએ. પણ એની સામે જે કામગીરી થવી જોઈએ, અમે ટ્રેનિંગમાં ગયા હતા ત્યારે પણ કીધું હતું કે જે બીએલઓની જવાબદારી છે એ ફક્ત ને ફક્ત છાપા, જેમ સવારે છાપાવાળા આવે ને છાપું નાખી જાય કે ટેક્સ વેરાવાળા આવતા હોય ને વેરો નાખી જાય, એ રીતે નહીં ચાલે. સ્પષ્ટ આદેશ છે ચૂંટણી પંચનો, જે બીએલઓની નિમણૂક થાય એને એ ફોર્મ ભરવાનું રહેશે. જે પ્રક્રિયા છે એ મતદારોને સમજાવવાની રહેશે, પણ કોઈ જાતની મતદારોને સમજાવતા નથી. છાપાની જેમ ફોર્મ ઘા કરીને જતા રહે છે, પોતાના ત્યાં ટીક કરીને જતા રહે છે, અને મતદારો આજે પણ શું ફોર્મ છે એ પણ ખબર નથી. સાથે સાથે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પાર્ટીએ 2 વિધાનસભામાં 90 જેટલા બીએલઓનું નિમણૂક કરીને અમે મામલતદારને આપી છે. આજ સુધી અમારા એક પણ બીએલઓએ કોન્ટેક્ટ પણ નથી કર્યો. સામેથી જ્યારે અમારા કાર્યકર્તાઓ કોન્ટેક્ટ કરે છે ત્યારે એમ કે છે કે અમે 2 કલાકની જ અમારી જવાબદારી છે. પ્રજાને ખબર જ નથી. જામનગરમાં ઘણા એવા વિસ્તાર છે જે ગરીબ, પછાત, મધ્યમ વર્ગ, એજ્યુકેશન વગરના વિસ્તારો છે. આજે ભણેલા ગણેલા જે છે એને પણ આ ફોર્મ નવું છે, એની પ્રક્રિયા ખબર જ નથી, સમજ જ નથી, તો આ ફોર્મ કેવી રીતે ભરશે? સાથે સાથે આ લોકો જેની નિમણૂક કરી છે ખાલી ફોર્મ લઈને જતા રહી છે, તો આમ નહીં ચાલે. માણસો, જનતા એનો હક, આમાંથી મતદારનો હક છીનવાઈ જશે. અમારી માંગણી છે કે જે જવાબદારી સચોટ છે એ નિભાવવી જોઈએ. તમને જરૂર પડે, અહીંયા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છે, પણ આ લોકો 2 કલાકનો સમય ફાળે તો આમાં ક્યારેય જામનગરનું જે મતદારો છે એનું ભેગું નહીં થાય. ખાસ રજૂઆત આજે કરી છે અને આવતા દિવસોમાં હજી કઈ કલેક્ટર સાહેબની આ માંગણી છે કે જે બીએલઓનું કામ છે એ પૂરતું કરે, સમયથી કરે, અને જ્યાં સુધી મતદારો ના સમજે ત્યાં સુધી આ તટસ્થ એના ઘર સુધી જાય, ઘરે બેસીને ફોર્મ ભરાવે, એવી મારી માંગણી છે. આજરોજ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીએલઓની જે અત્યારે એસઆઈઆર અંતર્ગત જે ફોર્મ વિતરણ, એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી ચાલે છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે. એ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય એ માટે તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવશે.